અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલી મહિન્દ્રા પિકઅપ બોલેરો ગાડી ઝડપી પાડી કુલ 40 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા નજીક ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉપરાંત વાહન મળીને અંદાજે કુલ 40.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે માંડવા ટોલ પ્લાઝા પાસે રોડ ઉપર શંકાસ્પદ રીતે ઉભેલ નંબર પ્લેટ વિનાની સફેદ રંગની મહિન્દ્રા પિકઅપ બોલેરોની તપાસ કરતા વાહનમાંથી વિદેશી દારૂ ભરેલા ખાકી રંગના બોક્સ મળી આવ્યા હતા। દારૂને છુપાવવા માટે ઉપરથી મમરાની ભરેલી થેલીઓ મૂકવામાં આવી હતી। પોલીસે તપાસ કરતા વિસ્કીની નાની કુલ 10,800 બોટલ મળી આવી હતી। પોલીસે વિદેશી દારૂ પિકઅપ બોલેરો વાહન ફાસ્ટેગ તથા અન્ય સામગ્રી મળી કુલ 40.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। રેડ દરમિયાન વાહન ચાલક હાજર ન મળતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે। આ મામલે વિદેશી દારૂ મોકલનાર, મંગાવનાર તેમજ વાહન ચાલક વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।